નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેકે કોચિંગ ક્લાસીસની અંદર આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. વાર્ષિક હિસાબ વિડિયો સિરીઝ ભાગ 3. તો આના પહેલા બે વિડિયો સિરીઝ જે હતી વાર્ષિક હિસાબની, એમાંથી વિદ્યાર્થીઓના ઘણા બધા મેસેજ આવી ગયા છે કે સર બે ભાગ જે છે એ કમ્પ્લીટ થઈ ગયા છે, એનું અધ્યયન પણ થઈ ગયું છે, હવે ભાગ 3 ઝડપથી મોકલી આપો. તો તમારા બધા માટે ફરી એકવાર આપણે વાર્ષિક હિસાબ ચેપ્ટર સાથે હાજર થયા છીએ. તો આ વિડિયોની અંદર બાકી રહેતું એક ખાતું પાકા સરવાળા વિશેનો અભ્યાસ કરવાનો છે. અગાઉની અંદર આપણે વાર્ષિક હિસાબના 4 ખાતાઓ, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી તેમજ ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતાનો અભ્યાસ થઈ ગયો છે. એક જ ખાતું બાકી છે, ચાલો એને પણ આપણે જોઈ લઈએ. તો પાકું સરવાળું જે છે એને બેલેન્સ શીટ તરીકે ઇંગ્લિશમાં ઓળખવામાં આવે છે. અત્યાર સુધીના જેટલા પણ ખાતા હતા એની અંદર બે બાજુઓ હતી, ઉધાર બાજુ અને જમા બાજુ. તો પાકા સરવાળામાં ઉધાર બાજુ કે જમા બાજુ આવતી નથી. તો એની અંદર શું આવે છે તો કે બે અલગ અલગ છે. એક બાજુ મૂડી દેવા આવે છે તો એક બાજુ મિલકત લેણા આવે છે. શું આવે છે આમાં? ઉધાર બાજુ જમા બાજુ આવતી નથી. શું આવશે? મૂડી દેવા અને મિલકત લેણા. યાદ રાખજો. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે ઉપર ઉધાર જમા લખાતું નથી અને જેવું નામ છે એવું જ કામ છે. જેમ કે મૂડી અને દેવા. તો કંપનીના જેટલી પણ કંપની પાસે મૂડી હશે, ભાગીદારો પાસે જેટલી પણ મૂડી હશે એ લખવામાં આવશે અને કંપનીના કેટલા દેવા છે, ટૂંકમાં કંપનીએ કોને કેટલી રકમ ચૂકવવાની છે એ મૂડી દેવા બાજુથી ખબર પડી જશે. પછી લાંબા ગાળાની પણ હોઈ શકે, ટૂંકા ગાળાની પણ હોઈ શકે. એવી જ રીતે નામ છે મિલકત લેણા. ટૂંકમાં કંપનીની જેટલી પણ મિલકતો છે તે અને કંપનીએ કોની પાસેથી કેટલા રૂપિયા લેવાના છે એ લેણા બાજુથી ખબર પડી જશે. ચલો, તો આપણે હવે મૂડી દેવાથી શરૂઆત કરીએ. તો મૂડી દેવાની અંદર શરૂઆત થશે મૂડી. એની અંદર જેટલા પણ ભાગીદારો હોય, જેમ કે બે ભાગીદાર જે છે તો બેની મૂડી, જેમ કે ભાગીદાર એની મૂડી, ભાગીદાર બીની મૂડી, એ બેનો સરવાળો કરો એટલે કંપનીની કુલ મૂડી આપણને મળી જાય. પેઢીની કુલ મૂડી આપણને મળી જશે. ત્યાર પછી નંબર 2 ઉપર આવે છે ચાલુ ખાતાની જમા બાકી. ચાલુ ખાતાની બે બાકી આપણને દાખલા ગણશું ત્યારે ખબર પડી જશે. કાં તો એની ઉધાર બાકી હોય, કાં તો એની જમા બાકી હોય. જો જમા બાકી હોય તો મૂડી દેવા બાજુ આપણે મૂકવાની રહેશે, કારણ કે મૂડી દેવા જે છે આમ જમા બાજુ છે અને મિલકત લેણા જે છે એ ઉધાર બાજુ છે. બીજા નંબર પછી વાત કરીએ તો અનામતો. અનામતો એટલે જેને આપણે રિઝર્વ કહીએ છીએ. અલગ અલગ પ્રકારના અનામતો પેઢી રાખતી હોય છે. જેમ કે સામાન્ય અનામત, જેને જનરલ રિઝર્વ કહેવાય છે, મૂડી અનામત, કારીગર અકસ્માત વળતર અનામત, રોકાણ વધઘટ ભંડોળ અને અન્ય અનામતો. આ અનામતો જ્યારે જરૂર પડે ત્યારે કંપની અથવા પેઢીનો ઉપયોગ કરતી હોય છે. ટૂંકમાં એક પ્રકારનું એ ભંડોળ છે, અનામતો છે, જ્યારે જરૂર પડે, અકસ્માત થાય ત્યારે ઉપયોગ કરાતા હોય છે. ત્યાર પછી કીધું છે બિનચાલુ જવાબદારી. બિનચાલુ જવાબદારીને આપણે લાંબા ગાળાની જવાબદારી પણ કહી શકીએ અથવા લાંબા ગાળાના દેવા પણ કહી શકીએ. એવા દેવા કે જેનો સમયગાળો અથવા જેની ચૂકવણીનો સમયગાળો 1 વર્ષ અથવા એનાથી વધુ ન હોય એ બધાને જ બિનચાલુ જવાબદારીઓ અથવા લાંબા ગાળાના દેવા કહેવાય છે. કયા કયા આવશે એની અંદર? તો પહેલું કીધું છે બેંક પાસેથી લીધેલી લોન. ભાગીદારી પેઢીએ બેંક પાસેથી લોન લીધી હોય તો એ લાંબા ગાળાનો દેવો કહેવાશે, અહીંયા આવશે. નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન. ઘણી બધી નાણાકીય સંસ્થા હોય છે, બેંક જેવું જ કામ કરતી હોય છે, એની પાસેથી લોન લીધી હોય તો અહીંયા આવશે. પાંધી મુદતની થાપણો. એવી જ રીતે મિત્રો, સગા સંબંધીઓ પાસેથી લોન. ઘણીવાર તમે તમારા અંગત મિત્રો અથવા સગા સંબંધીઓ પાસેથી ઘણીવાર ઉછીના રૂપિયા લઈને પેઢીમાં રોકાણ કરતા હોય છો તો એને પણ લાંબા ગાળાની લોન તરીકે આપણે અહીંયા બિનચાલુ જવાબદારીઓમાં લેવામાં આવે છે. તો આ બિનચાલુ જવાબદારીનો મથાળો છે, એની અંદર આટલી જવાબદારીઓ આવશે. આગળ વધીએ ચાલુ જવાબદારી. ચાલુ જવાબદારીનું બીજું નામ કહીએ તો ટૂંકા ગાળાના દેવા અથવા ટૂંકા ગાળાની જવાબદારી. એનું એનાલિસિસ કરીએ તો એવી જવાબદારીઓ કે જેની ચૂકવણીનો સમયગાળો 1 વર્ષ કરતાં ઓછો, 1 વર્ષની અંદર ચૂકવી દેવા પડતા હોય એવા. એમાં પહેલું કીધું છે બેંક ઓવરડ્રાફ્ટ. અગાઉ આપણે 11મા ધોરણમાં પણ ભણી આવ્યા છે બેંક ઓવરડ્રાફ્ટ એટલે તો કે તમારી પાસે બેંકમાં જેટલી પણ રકમ છે એના કરતાં વધુ રકમ તમે અમુક સમય સુધી વાપરો છો તો એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય છે. ત્યાર પછી પરચુરણ લેણદારો આવશે. અહીંયા શું આવશે? લેણદારો આવશે. લેણદારો એટલે કે આપણે જેને રકમ ચૂકવવાની થતી હોય છે તે. તો પરચુરણ લેણદારો જે છે એ અહીંયા આવશે. ત્યાર પછી દેવી હુંડી. ખર્ચા બાકી રહેતા હોય એટલે કે ચૂકવવાના બાકી ખર્ચ રહેતો હોય તો તે. ઘણી આવકો હોય છે, અગાઉથી મળી જતી હોય છે તો એ પણ ટૂંકા ગાળાની જવાબદારીમાં આવશે. કારીગર નફાભાગ ભંડોળ, કરવેરાની જોગવાઈ અને પ્રોવિડન્ટ ફંડ. આ જે છે એ
ટૂંકા ગાળાની જવાબદારીઓ અથવા ચાલુ જવાબદારી કહેવાય છે. આમાંથી ઘણા બધા હવાલામાં પણ આપણને ઉપયોગી થશે. એકવાર પાકા સર્વેનો નમૂનો આવડી જશે તો હવાલામાં પણ બેનિફિટ તમને મળી આવશે. તો મૂડી દેવા પૂરી થાય છે. હવે વાત કરીએ મિલકત લેણાની. તો મિલકતો જ આવશે આની અંદર તમામ. પહેલા વાત કરીએ તો બિનચાલુ મિલકતો. બિનચાલુ એટલે કે કેવી મિલકતો? કાયમી મિલકતો કે જેનો ઉપયોગ કંપની એક કરતા વધુ વર્ષ માટે કરતી હોય છે. લાંબા ગાળાની મિલકતો જેને કહેવાય છે. તો એની અંદર આવે છે પાઘડી. આ પાઘડીનું ચેપ્ટર પણ આપણે ભણી ગયા છે. ત્યાર પછી જમીન, મકાન, યંત્ર, પટ્ટે રાખેલ મિલકત, ફર્નિચર, પેટન્ટ્સ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ્સ, વાહનો, છૂટા ઓજારો, પ્રોવિડન્ટ ફંડના કરેલું રોકાણ અને અન્ય રોકાણોનો અહીંયા સમાવેશ થાય છે. આમાંથી તમને અમુકની અંદર પ્રશ્ન હશે, જેમ કે પહેલું કીધું છે અહીંયા આપણને પટ્ટે રાખેલી મિલકતો. તો પટ્ટે રાખેલ મિલકત એટલે શું? તો કે એવી મિલકતો કે જેનો કંપની એક સાથે રકમ ચૂકવી દે છે ભાડાની અને એક વર્ષની અંદર એ પટ્ટાની રકમ માંડી વાળવામાં આવતી હોય છે. તે એક પ્રકારનું ભાડે રાખેલ મિલકત જેને આપણે કહીએ છીએ. ત્યાર પછી ટ્રેડમાર્ક છે, કોપીરાઇટ્સ છે, ત્યાર પછી પેટન્ટ્સ છે, પાઘડી જે છે, આ બધી અદ્રશ્ય મિલકતો છે જેને કંપની ઘણું બધું મહત્વ કંપનીની અંદર હોય છે. પછીનું મથાળું છે ચાલુ મિલકતો એટલે કે ટૂંકા ગાળાની મિલકતો, એક વર્ષ કરતાં ઓછા સમય માટેની મિલકતો. એની અંદર પહેલું આવે છે આખર સ્ટોક, ત્યાર પછી પરચુરણ, દેવાદાર. દેવાદાર એટલે કે જેની પાસેથી કંપનીએ રૂપિયા લેવાના છે. દેવાદારના અન્ય નામ પણ આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ. દેવાદારને લેણું પણ કહી શકીએ અને ગ્રાહકો પણ આપણે કહી શકીએ. રોકડ સિલક, બેંક સિલક. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે સિલક શબ્દ આવતો હોય પછી રોકડ સિલક હોય કે બેંક સિલક હોય, હંમેશા એ મિલકત કહેવાશે. લેણી હુંડીઓ, અગાઉથી ચૂકવેલ ખર્ચ અને મળવાની બાકી આવકો, આ બધા જે છે ચાલુ મિલકતના ઉદાહરણો છે. દાખલાની અંદર આટલી બધી જ માહિતી એક સાથે આપેલી હશે નહીં, પરંતુ કઈ માહિતી કયા હેડ નીચે આવે છે એ તમને આવડવી જરૂરી છે. નહીં ક્યારે આવડશે? જો પાકા સર્વેનો નમૂનો આવડતો હશે ત્યારે. ત્યાર પછી અમુક અવાસ્તવિક મિલકતો હોય છે કે વાસ્તવમાં જે મિલકત નથી પરંતુ કંપની લાંબા સમયનો મિલકતમાં રૂપાંતર કરતી હોય છે. જેમાં કીધું છે પ્રસારિત મહેસૂલી ખર્ચ, જાહેરાત ઝુંબેશ ખર્ચ અને ડિબેન્ચર વ્યાજ. ચાલુ ખાતાની જમા બાકી આ બાજુ આવે છે, મૂડી દેવા બાજુ. તો ચાલુ ખાતાની જો ઉધાર બાકી હશે તો એ મિલકત લેણા બાજુ આપણે લખવાની રહેશે. અત્યાર સુધીના જેટલા પણ આપણે ખાતા અગાઉ ભણી ગયા છે, પછી વેપાર ખાતું હોય, નફા નુકસાન ખાતું હોય, ફાળવણી હોય કે ત્યાર પછી મૂડી અથવા ચાલુ ખાતું હોય, એ દરેક ખાતાની અંદર જે પણ તફાવત આવતો હોય છે, વધારો ઘટાડો, એના પછીના આગળના ખાતામાં આપણે લઈ જતા હોય છે. પરંતુ આ પાકું સરવૈયું જે છે એની કોઈ પણ તફાવતની રકમ આપણે આગળ લઈ જવાની હોતી નથી. શા માટે? તો કે પાકા સરવૈયામાંથી બંધ કરશું એટલે બે બાજુનો સરવાળો કેવો મળી આવશે? આપણને સરખો મળી આવશે. કઈ જ બાકી રહેતી નથી. નથી ઉધાર બાકી આવતી, નથી જમા બાકી આવતી. બે બાજુનો સરવાળો કેવો થઈ જશે? પાકા સરવૈયાનો સરખો થઈ જશે. જો પાકા સરવૈયાની બે બાજુનો સરવાળો મળતો ન હોય તો સમજવાનું દાખલાની અંદર ભૂલ થયેલી હશે. વળી અમુકવાર જો કાચા સરવૈયાની અંદર ભૂલ રહી ગઈ હોય અને ઉપલક ખાતું આવતું હશે ત્યારે પણ તમને કોઈ પણ એક બાજુની રકમ મળશે નહીં, પરંતુ ક્યારે? કાચા સરવૈયામાં ભૂલ હશે ત્યારે. તો આપણને ઉપલક ખાતે રકમ મળશે. ઉપલકની ઉધાર પણ બાકી હોઈ શકે અને જમા પણ બાકી હોઈ શકે. ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું છે કે પાકા સરવૈયાનો સરવાળો કેવો આવવો જોઈએ? સરખો આવવો જોઈએ. સરખો ન હોય તો દાખલામાં ભૂલ હશે એવું તમારે સમજી લેવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, 5 ખાતાના નમૂના આપણે અહીંયા પૂરા થાય છે. અને વાર્ષિક હિસાબની અંદર આપણે વારંવાર વાત કરીએ છીએ મુજબ જ્યાં સુધી નમૂનાઓ નહીં આવડે, તમને ફોર્મેટ નહીં આવડે ખાતાઓના, ત્યાં સુધી વાર્ષિક હિસાબ આવડશે નહીં. એટલે તમામ પ્રકારના ખાતાના નમૂના જે છે એ તમે ઘરે બેસીને પાકા કરો અને વધુને વધુ યાદ રહે એ પ્રયત્ન કરો. અગાઉ પહેલા વિડીયોની અંદર આપણે વાર્ષિક હિસાબના જે પ્રક્રિયા જે છે એની અંદર વાત કરી ગયા હતા કે ખાતાના નમૂના અને એની અંદર શું પ્લસ કરવાનું છે? હવાલા. એટલે કે ખાતાના નમૂના અને હવાલાઓ આવડે તો વાર્ષિક હિસાબ આવડે. તો આપણને ઘણા બધા હવાલાઓ ટેક્સ્ટ બુકની અંદર આપ્યા છે. કોઈ પણ હવાલો તમને બોર્ડની અંદર પૂછી લે, 5 થી 6 હવાલા એક દાખલામાં હોય છે. આ વિડીયોની અંદર આપણે પ્રથમ 5 હવાલાઓ જે છે એની પણ ચર્ચા કરી લઈએ. ચલો આગળ વધીએ. તો પહેલો હવાલો કીધો છે આખર સ્ટોક. યાદ રાખજો, મોસ્ટ આઈએમપી હવાલો છે. દરેક દાખલાની અંદર આખર સ્ટોકનો હવાલો તો પૂછાય જ છે. તો જોઈ લઈએ આપણે. તમે જો ફોર્મેટ વાંચેલા હશે તો તમને હવાલો ડાયરેક્ટ આવડી જશે. જેમ કે વેપાર ખાતાનો નમૂનો તમે ભણી ગયા છો. વેપાર ખાતામાં જમા બાજુ આપણે જોઈ ગયા હતા આખર સ્ટોક. તો એ પહેલી એન્ટ્રી શું છે? હવાલાઓની ઓછામાં ઓછી કેટલી એન્ટ્રી થશે? 2 એન્ટ્રી થશે જ. કારણ કે હવાલામાં આપેલી માહિતીની
બે ખાતામાં એન્ટ્રી કરવાની આવશે. તો બે આખા સ્ટોકની પ્રથમ એન્ટ્રી ક્યાં થાય છે? તો વેપાર ખાતામાં કઈ બાજુ? જમા બાજુ. અને બીજી એન્ટ્રી શું થશે? તો કે પાકા સળિયામાં મિલકત લેણા બાજુ, જે આપણને દેખાય છે. તો આવી રીતે બે એન્ટ્રીની થાય છે. અહીંયા પહેલો હવાલો પૂરો થાય છે. હવાલા માટે પણ તમને નમૂનાઓ આવડવા ખૂબ જરૂરી છે. હવાલા નંબર 2, તો ચૂકવવાના બાકી ખર્ચા. ખર્ચા બે પ્રકારના હોય. કાં તો ખર્ચ તમારે ચૂકવવાનો બાકી રહી જતો હોય, કાં તો ખર્ચ તમને અગાઉથી ચૂકવી દીધો હોય. તો પહેલો આપણે કીધું છે ચૂકવવાના બાકી ખર્ચા. હવે શબ્દ સાંભળો. ચૂકવવાનો બાકી એટલે તમારા માટે દેવું કહેવાય. શું કહેવાય? દેવું. પ્રથમ એન્ટ્રી વાત કરીએ તો ખર્ચા કઈ બાજુ આવી શકે? તો કે વેપાર ખાતામાં અથવા નફા નુકસાન ખાતા. વળી ખર્ચની કઈ બાકી હોય? હંમેશા ઉધાર બાકી હોય. તો વેપાર અથવા નફા નુકસાન ખાતામાં કઈ બાજુ? ઉધાર બાજુ. શું કરવાનું છે? ખર્ચમાં પ્લસ, એટલે કે ખર્ચમાં આપણે ઉમેરો કરવાનો રહેશે. પહેલી એન્ટ્રી છે કોની? ચૂકવવાના બાકી ખર્ચની પહેલી એન્ટ્રી. ત્યાર પછી બીજી એન્ટ્રી શું થશે? તો કે પાકા સળિયામાં કઈ બાજુ? મૂડી દેવા બાજુ. શું કામ મૂડી દેવા બાજુ? તો કે ખર્ચો ચૂકવવાનો બાકી રહી ગયો છે. હવે ચૂકવવાનો બાકીનો મતલબ ભવિષ્યમાં તમારે ચૂકવવા પડશે, અને ભવિષ્યમાં ચૂકવવાની થતી રકમ એટલે દેવું. તો એની બીજી એન્ટ્રી ક્યાં જશે? પાકા સળિયામાં મૂડી દેવા બાજુ. જો ચૂકવવાના બાકી ખર્ચનો હવાલો આવડી જશે તો અગાઉથી ચૂકવેલ ખર્ચનો હવાલો આરામથી આવડી જશે. આનો વિરુદ્ધ હવાલો છે. જોઈએ હવાલો નંબર 3. શું છે નામ એનું? અગાઉથી ચૂકવેલ ખર્ચ. તો પહેલી એન્ટ્રી કીધું છે વેપાર અથવા નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ખર્ચમાંથી બાદ. આમાં માઈનસ કરવાનું છે. ઉપરમાં જો ઉપરમાં શું હતું? તો કે ઉધાર બાજુ જ હતું. અહીંયા ખર્ચમાં શું હતું? પ્લસ હતું, કારણ કે ચૂકવવાનો બાકી હતો. આ અગાઉથી ચૂકવી દીધું છે તો ઉધાર બાજુ જ આવશે, પણ શું થશે? અહીંયા પ્લસ છે, આમાં શું આવશે? માત્ર માઈનસ. ઉપર જેવી જ એન્ટ્રી છે. ત્યાર પછી બીજી એન્ટ્રી શું આવશે? તો કે પાકા સળિયામાં મિલકત લેણા બાજુ. તમે ખર્ચ અગાઉથી ચૂકવી દીધું છે એટલે તમારા માટે લેણા કહેવાય. તો એ ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. આમાં ઉપરમાં કે શું હતું? મૂડી દેવા બાજુ હતું. તો આની જગ્યાએ અહીં શું આવી જશે? મિલકત લેણા બાજુ. ટૂંકમાં ચૂકવવાનો બાકી ખર્ચનો હવાલો જે છે એનો તદ્દન વિરુદ્ધ હવાલો એટલે અગાઉથી ચૂકવેલ ખર્ચ. 3 હવાલા પૂરા. ત્યાર પછી વાત કરીએ તો આવકની વાત કરીએ. તો આવક પણ બે પ્રકારની હોય. કાં તો મળવાની બાકી હોય, કાં તો અગાઉથી મળી ગઈ હોય. બે પ્રકારની. મળવાની બાકી હોય કાં અગાઉથી મળી ગઈ હોય. તો પહેલો હવાલો, ચોથો હવાલો જે છે મળવાની બાકી આવક. તમને આવક છે હજી મળેલ નથી પણ મળવાની બાકી છે. તો પહેલી એન્ટ્રી શું થશે? તો કે નફા નુકસાન ખાતામાં જમા બાજુ. યાદ રાખજો, આવકો કોઈ પણ પ્રકારની હોય બધી જ નફા નુકસાન ખાતામાં જમા બાજુ જશે. અહીંયા વેપાર ખાતું આવશે નહીં, માત્ર એક જ ખાતું આવકનું આવે એટલે શું આવશે? નફા નુકસાન ખાતામાં કઈ બાજુ? જમા બાજુ. યાદ રાખો આ શબ્દ શું છે? મળવાની બાકી એટલે આવકમાં શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે કે પ્લસ આપણે ઉમેરો કરવાનો છે. અને મળવાનું બાકી એટલે આપણા માટે શું કહેવાય? લેણા કહેવાય. તો બીજી એન્ટ્રી થશે પાકા સળિયામાં મિલકત લેણા બાજુ. જો આપણે દેખાય છે પાકા સળિયામાં મિલકત લેણા બાજુ આપણે દેખાય છે મળવાની બાકી આવક. મળવાની બાકી આવકની જગ્યાએ તમને અગાઉથી મળેલ આવક પણ આપી દીધી હોય તો મળવાની બાકી આવક જે છે હવાલો એનો વિરુદ્ધ હવાલો એટલે અગાઉથી મળેલ આવક. જો શું તફાવત છે? તો કે નફા નુકસાન ખાતામાં જમા બાજુ આવકમાં શું હતું? અહીંયા પ્લસ હતું, આમાં શું આવશે? આવકમાંથી બાદ આવશે. અને અહીંયા મિલકત લેણા બાજુ હતું તો બીજી એન્ટ્રી એને શું આવશે? પાકા સળિયામાં મૂડી દેવા બાજુ. તો એક હવાલો આવડે તો બીજો હવાલો આવડે. હવે આપણે આ 4 હવાલા જે છે ચૂકવવાનો બાકી ખર્ચ, અગાઉથી ચૂકવેલ ખર્ચ, મળવાની બાકી આવક અને અગાઉથી મળેલ આવકનો થોડુંક તફાવત લઈ લઈએ. જો અહીંયા કયો શબ્દ આવે છે? બાકી. અહીંયા પણ કયો શબ્દ આવે છે? બાકી. તો કે ચૂકવવાનો બાકી અને મળવાનો બાકી. બાકી શબ્દ આવતો હોય એટલે યાદ રાખવાનું પ્લસ જ કરવાનું. શું કરવાનું? પ્લસ. જેમ કે અહીંયા આપણને દેખાય છે પ્લસ. ખર્ચમાં પ્લસ અને આ શું છે? આવકમાં પ્લસ. ક્યારે? બાકી શબ્દ આવ્યો ત્યારે. એવી જ રીતે આમાં શું શબ્દ આવે છે? અગાઉથી. કયો શબ્દ આવે છે? અગાઉથી ચૂકવેલ ખર્ચ અને અગાઉથી મળેલ આવક. તો એમાં કયો શબ્દ આવે છે? અગાઉથી. તો યાદ રાખી લેવાનું, અગાઉથી શબ્દ આવતો હોય એટલે હંમેશા શું થઈ જશે? માઈનસ. આ ખર્ચમાંથી બાદ અને આ આવકમાંથી બાદ. બાકી એટલે પ્લસ, અગાઉથી એટલે માઈનસ. આવી રીતે યાદ પણ તમે રાખી શકો છો. તો આપણે પ્રથમ 5 હવાલા જે છે એ અહીંયા પૂરા કરીએ છીએ. હવે પછીની જ્યારે વિડિયો સિરીઝની વાર્ષિક હિસાબની આપણે ચર્ચા કરશું ત્યારે તમામ પ્રકારના જે બાકી રહેતા હવાલાઓ જે છે એનો આપણે અભ્યાસ કરીશું. ત્યાં સુધી તમારે શું કરવાનું છે? તો તમામે તમામ ખાતાઓના નમૂનાઓ જે છે એકદમ પાકા કરી દો અને પ્રથમ 5 હવાલાની એન્ટ્રી જે છે એ પણ તમે કરી દો. આ 5 હવાલાની સેમ એન્ટ્રી 11મા ધોરણમાં તમારે આવતી હતી. કોઈ પણ પ્રકારનો ચેન્જ આમાં છે નહીં. સેમ એવા જ છે. હવાલામાં ક્યાંય ચેન્જીસ આવતો નથી. માત્ર મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજનો હવાલો જે છે એમાં જ ચેન્જીસ આવશે, જે આપણે આના પછીનો વિડીયો લઈએ તેમાં આપણે વાત કરીશું. ઘરે રહો.
પ્રેક્ટિસ કરો અને જે પણ તમને કહેવામાં આવે છે એને બરાબર પાકું કરી દો, જેથી કરીને આ લોકડાઉનના સમયની અંદર તમારો અભ્યાસ સુરક્ષિત રહે, ધોરણ 12 તમારું થોડું પણ બગડે નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ.